થોડોક અને અહીંયાથી હવે ટ્રેક છે થોડો બેથી તો બસ ફરવાને. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે આજે. જય માતાજી, હર હર મહાદેવ. તો આજનો વિડીયો આપણે થોડોક લેટ ચાલુ કર્યો છે કેમ કે વરસાદનું વાતાવરણ હતું અને હજુ અત્યારે થોડોક શાંત થયો છે વરસાદ. ભાઈ તમે જોઈ રહ્યા છો તો આ વરસાદ બહુ જ બહુ જ વધારે અત્યારે આજે આવે છે અને આજે સવારનો 8 વાગ્યાથી અત્યારે લગીને ચાલો હતો. તમારે પણ આવવું હોય તો થોડોક આવો ફરવા માટે સાપુતારા સાઈડ. અને બસ પુત્તુ ટુરિઝમમાં તમને નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો બસ જોવો અને ફોલો કરો અને શેર કરો. તો ચલો આપણે જઈએ છીએ આજે સનસાઇટ જોવા માટે. બટ સનસાઇટ તો આજે દેખાવાનો નથી, પણ તમને ટ્રાય કરીશ કે બધું ત્યાંનું લોકેશન કેવું છે અને તમે પણ આવો તો અહીંયા કેવું જોવા મળે છે. અને એક સારી એવી જગ્યા છે કે જ્યાં તમને ભરપૂર આનંદ મળે છે. તો ચલો આપણે તમને બતાવી કેવું છે, કેવું છે. આ છે અમારી બસ અને થોડીક ફૂલ આમ ખચાખચ ભરેલી છે ભાઈ. તો તમે પણ આવો ફરવા માટે. આ જો પબ્લિક, हाँ भाई साहब क्या नज़ारा है भाई, तने एक नंबर मस्त मजाનો. અને સનસેટ જો આપણે સાપુતારામાં આવ્યા છીએ, કઈ દેખાતું પણ નથી આપણને. मारो हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. અહીંયા આવો તો આપણે જો ભાઈ મોજ જ કરવા આવવાની છે અને અમિતભાઈ તો મોજ ફૂલ એન્જોય કરે છે, ઉડવા મળે અને ભાઈ આપણા બધા સાથે અને મોજ થોડોક. અને અહીંયાથી હવે ટ્રેક છે થોડો 2 થી 3 કિલોમીટર, તો જોઈ લ્યો તમે. તો આપણે અહીંયા થોડી સલાહ સૂચન દેવામાં આવે છે કે અહીંયા ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા સનસાઇટમાં બહુ ઊંચો પહાડ છે, તો બધી ધ્યાન રાખીને. અને અહીંયાથી જવું હોય તો તમારે બાઇક લઈને પણ જઈ શકો, પણ ચાલીને ટ્રેક કરીને જવામાં જ મજા છે. બસ તો આપણા ગાઈડ છે જે સમજાવે છે બધું. ચાલો ભાઈ જો એક સાલ કંઈ દેખાય છે કાંઈ નહીં. અને આ એક સનસાઇટનો, અહીંયા સનસાઇટ અત્યારે તો તમને જોવા જ નહીં મળે કેમ કે મોન્સૂન છે અને છે ને મસ્ત મજા જો કાંઈ દેખાય. તો બસ ફરો અને મજા કરો. લાઈફમાં શું લઈ જવાના હો, પૈસા ક્યાં ભેગા થવાના ભાઈ. પૈસા ઉડાડો, મજા કરો, મસ્ત રહો. આપણે પણ ફરવા નીકળી ગયા છીએ. આ જો નજારો ભાઈ, સનસાઇટ નજારો છે. આ જો તમને કાંઈ દેખાય કાંઈ એટલે કાંઈ ના દેખાય, બસ તમને એક અલગ જ નજારો દેખાશે, બહુ મસ્ત મજાનો. તો તમે આવો તો બસ જોવા માટે આવો સનસાઇટ. અને સાપુતારામાં ફેમસ જગ્યા છે, અહીંયા પબ્લિક ધોમ આવે છે. આ જુઓ તમે ખાલી પબ્લિક જુઓ, બધું 3-3.5 કિલોમીટર ચાલીને આવે. 1 કલાક થાય, બટ મજા આવે તમને ફરવા માટે. તો આવો ફરવા માટે, ગમે આવી રીતે નજારાની મજા લ્યો, કંઈક મજા આવે તમને. ચાલો તે આપણે નીકળીએ નજારો. તો આપણે આવી ગયા છીએ ગરબા જોવા માટે, ફરી હરીને ભાઈ થાકી વાકીને થોડીક મજા અને આનંદ લેવા માટે. તો તમે અહીંયા સાપુતારામાં આવો તો ભાઈ ગરબાની થોડીક મોજ લેવી પડે ને, તો અમે પણ થોડી ગરબાની મોજ લઈએ. તો ચાલો મોજ થોડીક કરી લઈએ. તો ચલો ફેમિલી, હવે આપણે ગરબા પણ રમી આવ્યા અને બસ આજનો અહીંયા જ વિડીયો પૂરો થાય. તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. બાય, ગુડ નાઇટ.